હર હર મહાદેવ. આજ પછી આ વિશાલભાઈ ને કેવું મસ્ત પાણી જાય છે. એ નાવ તું કરતા ને વાત કરું. સૌથી પહેલા અમે આવ્યા પાલીતાણા થી અહીંયા વેસ્ટ હસ્તગીરીનો જે પહાડ દેખાઈ રહ્યો છે એમાંથી એક ડાળ છે ને મીઠી છે. અહીંયા જો દિનેશભાઈ ને સુરેશભાઈ ગોપાલભાઈ ગોઠવાઈ ગયા છે ફોટો પડવા માટે રેડી. આમાં હાથ ફેરે તું કરતા ને વાત કરું. કેવું મસ્ત પાણી જાય છે. એ નાવું છે ભૂંગળું પકડી નાવું છે. ભૂંગળું પકડી નાવા મળી. તમને તરતા આવડે? ગરમી થઈ ગઈ. મસ્ત પાણી છે. એ નાવું છે. ઓમ ગંગેશ્વર. હર હર મહાદેવ. આજ પછી આ વિશાલભાઈ ને ઉલટી બંધ થઈ જાય નાળામાંથી. તો આ નાળાને પાછું પાણી ચડાવી દો. આ વિશાલભાઈ નમી દે. વિશાલભાઈ ઉલટી કરે. આ ભાઈ પાણી ચડાવ્યું. ગજબ છે. મસ્ત પાણી જાય જો. તો ઉલટી બંધ થઈ ગઈ. નાણા પાણી ચડાવ્યું એટલે ઉલટી બંધ થઈ ગઈ જો. પાલીતાણાથી લઈ લેવાની હતી કિસલા. ભૂલાઈ ગયું. લ્યો ઉભા રહ્યો. પેલા ઉભા તો રહ્યો. હડકા ઉભા એટલે મંદિર વચ્ચે લેવું છે ને. આપણે હવે કદમ કરી આમ કરશું. એ લોકો અહીંયા કર્યું ને હસ્તગીરી. આપણે ખાલી આમ ઉભા. તો ગાઈસ મેં તમને શરૂઆતમાં કીધું હતું કે અમે બગદાણા જવાના પણ સૌથી પહેલા અમે આવ્યા પાલીતાણા થી અહીંયા વેસ્ટ માતાજીના દર્શન માટે. અને અહીંયા આપણે શેત્રુંજી નદીનું પાણી છે મસ્ત મજાનું. અને આ છે આપણો હસ્તગીરીનો ડુંગર. અને આપણી પાર્ટી જાય છે હાલ ચાલતા. અને અહીંયા જો જોરદાર પાણી છે. પાર્કિંગ વ્યવસ્થા અને આ બધું કેર છે. અને અમારા કેમેરામેન સુરેશભાઈ. ચાલો તો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ. અંદર જો કેમેરો કાંઈ ઉતારવા દે કે કેમેરા ના ન પડે તો અંદર તમને દર્શન કરાવી. બરોબર ચાલો બસ રે. આપણે અહીંયા ખોડિયાર પહોંચી ગયા છીએ. ભાવનગરથી આશરે 80 કિલોમીટર જેવું છે. આપણે એમ કેમ આપણે અહીંયા ખોડિયાર આપ જોઈ શકો છો. હસ્તગીરીનો જે પહાડ દેખાઈ રહ્યો છે અને આ જે છે આપણે નદી છે શેત્રુંજી નદી. અત્યારે પાણી ઓછું છે નહીંતર અહીંયા પણ બધા પાણી આવી જાય છે. અચ્છા હા ભાઈ ફોર વ્હીલ ચાલુ થઈ ને ત્યારથી ગેમમાં જ છે. કોકના ઘર ભાંગે છે. ચાલો પેલા સૌથી પહેલા આપણે દર્શન કરી લઈએ. ઓહો આવી જાઓ બધા દર્શન કરવા માટે.
ઠાકુર બાપુ અહીંયા છે હિન્દવા પીર પીઠાપુર બાપુ. તાર ચાંદલો કરવો છે ઢોકળો છે આવે મસ્ત થઈ ગયો મસ્ત થઈ ગયો. આટલા લીમડા બતાવીશ ને એમાંથી એક ડાળ છે ને મીઠી છે, બાકી બધા લીમડા કડવા છે. આમાંથી એક ડાળ એવી છે કે એ મીઠા પાનની છે, હજી આજ સુધીમાં કોઈને જડી નથી, પણ એ જેને જડશે ને એ માણસ ધન્ય થઈ જશે. પોપટને ઉતારજો Here there are lots of poppet on neem ka ped. અહીંયા રેસ્ટ કરવા માટે સરસ મજાનો હોલ છે અને આજે એટમોસ્ફિયર પણ બહુ મસ્ત છે. અત્યારે અહીંયા જો દિનેશભાઈ ને સુરેશભાઈ ગોપાલભાઈ ગોઠવાઈ ગયા છે, ફોટો પડાવવા માટે રેડી છે. વાહ, કિશનભાઈ પણ આવી ગયા. હવે એ બધાના ફોટા આપણે પાડી દઈએ એટલે પતે કામ. લગે હાથ હું પણ થોડાક રોલા પાડી દઉં. સારો તો નથી લાગતો પણ હવે જેવો લાગુ એવો. તો ગાઈઝ આપણે અહીંયા વેસ્ટ ખોડિયારમાં દર્શન કરી લીધા અને બહુ મસ્ત પ્લેસ છે. અહીંયા રિયલી એકવાર આવવા જેવું છે અને બહુ શાંતિવાળી જગ્યા છે. બાજુમાં શેત્રુજીનું પાણી છે, આગળ હસ્તગીરીનો ડુંગર છે, મેં તમને દેખાડ્યું હતું બરોબર. અને અહીંયા અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે. તમારે બધાને જે પ્રસાદી લેવી હોય તો અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે અને મસ્ત બધી વ્યવસ્થા છે રહેવાની બધી બરોબર. તો તમારે એક દિવસનો ટાઈમ લઈને આવવું હોય તો એક દિવસ તમારો સક્સેસ થઈ જાય, મનને શાંતિ મળી જાય અને રિયલી બહુ સારી પ્લેસ છે એક દિવસ પસાર કરવા માટે. ચાલો નેક્સ્ટ લોકેશન આપણે જઈશું કદમગીરી, કારણ કે રસ્તામાં જ છે, અહીંયા વેજની બાજુમાં જ છે કદમગીરી. અને ત્યાંથી કદમગીરીથી આપણે જ્યાં જવા માટે આપણે નીકળ્યા બગદાણા ધામ, પછી લાસ્ટમાં આપણે એ લેશું. અને જો તોય ટાઈમ વધે તો આપણે છેલ્લે લાસ્ટમાં એની પછી મસ્તરા જશું અને વચ્ચે બગુડા પણ જશું. ચાલો આપણે ભાવનગરથી આવ્યા છીએ હયાવત, અને હવે હયાવતથી આપણે નેક્સ્ટ પ્લેસ લેશું કદમગીરી. એ પણ આપણે હિલ્સ ઉપર જ છે. આવતા આગળ વિડીયોમાં અમે બતાવશું કે કેવા કમળા માતાના મંદિરે જતા વખતે આપણે કેવો હિલ્સ આવે છે એ પણ બતાવી આવે. સરસ લોકેશન છે. લેટ્સ ગો. ચલો મળીએ ત્યાં. માત કી જય. મળીએ હાઈ હિલ્સ પર. કેવી મોટી મોટી બોર છે જો તો ફરી વ્લોગ દીધો.